jungle. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। કાંકરેજ તાલુકાના થરા સિહોરી હાઈવે પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાં। છેલ્લા કેટલાક સમયથી નેશનલ હાઈવે પર નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશોના કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। લાખો રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલ કરતી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કાંકરેજના સિહોરી થરા નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર ભરાયા વરસાદી પાણીનો નિકાલ કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે। એક તરફ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વિકાસના કામોને લઈ મોટી વાતો કરી રહી છે, ત્યારે દર વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠે છે। થરા સિહોરી નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો સહિત સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સિહોરી હાઈવે ગૌમાતા સ્ટેચ્યુ સર્કલ અને ગાયત્રી સોસાયટી નજીક વરસાદી પાણી ભરાતા સોસાયટીના રહીશો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે થરા ટોટાણા રોડથી દિયોદર નાળા સુધી બંને સાઈડના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે દર વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે અને દર વર્ષે પાણીના નિકાલની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે, પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર, ધારાસભ્ય સહિત જિલ્લા ભાજપ પ્રમુખના પેટનું પાણી હલતું નથી। નાળું અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાતા દુકાનદારો પણ વેપાર ધંધા કરવામાં મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય વિરોધ પક્ષની ભૂમિકા ભજવી કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહેલ સ્થાનિક વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશોને જગાડી સ્થાનિકોને પડતી મુશ્કેલીને દૂર કરવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા બનાસકાંઠા। બેદરકારીએ વારંવાર રજૂઆત કરવા છતાં પાણીનો કોઈ નિકાલ થતો નથી। સિહોરી નાળાની અંદર જ વારંવાર પાણી ભરાય, વરસાદ સામાન્ય થાય એમાં પાણી ભરાઈ જાય છે, તો સાધનને તકલીફ પડે છે, બહુ ગટર સાફ કરતા નથી। શાંતિભાઈ જોશી, સિહોરી ગાયત્રી સોસાયટીની રોડની બહુ મોટી સમસ્યા છે અમારે। આ રોડવાળા કરતું બિલકુલ કોઈ ફળતા નહીં, વારંવાર એનું લગભગ 50 વાર અમે આવેદન પત્ર આપ્યા, આટલું પાણી ભરાઈ જાય સોસાયટીમાં, પાણી વારંવાર મોડું પડે છે બરોબર। ગટરો બધી પૂરેપૂરી ભરેલી છે, કોઈ કહેતા કોઈ નિકાલ જ કરતા નથી। 10 વાર આવેદન પત્ર આવેલું છે, મામલતદાર હુજી આવેલું છે બરોબર, પણ આ કોઈ રસ્તો જ લેતા નથી બોલો। એટલે અમારી રજૂઆત છે, આટલું કરો તો સારું એમ થાય, હેરાનગતિ બહુ છે। હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે ઓછો વરસાદ હોવા છતાં નાળાની સામે વારંવાર પાણી ભરી જવાથી નાના બાળકો, સ્કૂલ જતા બાળકો, હાઈવે ઉપર ચાલતા વાહનો અને વારંવાર બેદરકારી હોવા છતાં બહુ તકલીફ પડે છે। ગટર સાફ થતી નથી અને સોસાયટીમાં પાણી ઘૂસી જાય છે। જે વસ્તુ આ પાણીમાં ભરવાનું છે, રોડવાળાને ગમે તે કોશિશ કરે કે મારે ગરમ પાણી પડે એમ છે, એટલે પાણીમાં બહુ બાજી રહે એમ નહીં। પાણી કોઈ એમ્બ્યુલન્સ મૂકે વચ્ચે ખાલી કોઈ તકલીફ થાય તો જવાબદારીઓનું કોણ થાય? આના માટે ગમે તે પગલાં તાત્કાલિક કરો, મશીન લાવો, ગમે તે લાવો, બધો પાણી નિકાલ કરો, આ ગટર સાફ કરાવો। ગટર બધી ભરી ગયેલી છે, બધી પેકો પેક પડી છે, કશું વાંચાલ કર્યું જ નહીં। આ ગુડા આ પાણી ભરીને વચ્ચે આને ઓલી ગાડી આવે ભરી મને હેડે છે, રોગચાળો થાય। જો કેટલા જણાની આગે છે ને ખબર,